અમરેલીના લાઠીમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। કોંગ્રેસે કર્યો છે આક્ષેપ। નગરપાલિકાના કોંગ્રેસ સભ્યએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે બનાવેલા તળાવમાં ઠલવાય છે ગટરના ગંદા પાણી। વાસ્મો દ્વારા નલ સે જલ યોજના નીચે કરવામાં આવેલી કામગીરી દરમિયાન ગટરની કેટલીક કુંડીઓ બુરી દેવાતા સર્જાયેલી હાલાકી સર્જાતા જ હોવાના કોંગ્રેસે કર્યા છે આક્ષેપ। શૌચાલય અને ટોયલેટના પાણી લાઠીના માનસરોવરમાં ડાયરેક્ટ કરાયા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। એજન્સીના પાપે ઉભરાતા ગટરના પાણીનો અંત લાવવા નગરપાલિકાએ મૂર્ખામી ભર્યું કામ કર્યું હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। લાઠી નગરપાલિકા કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું છે કે ગટરના પાણી તળાવમાં નાખતા તળાવમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સ્થપાયું છે। માનસરોવરમાં પહેલેથી જ ગાંડી વેલ પોતાની હુકુમત જમાવેલી છે। ઉપરથી ગટરના વહેતા પાણીથી લોકોના આરોગ્ય ઉપર જોખમ વધ્યું છે। ગટરના માનસરોવરમાં વહેતા ગટરના પાણી તાત્કાલિક બંધ કરી યોગ્ય કરવા લોક માંગ ઉઠી છે। મારું નામ સુરેશ લાલજીભાઈ ગોયાણી, નગરપાલિકા ચાલુ સદસ્ય, વિરોધ પક્ષના નેતા છું। હાલમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન તો બહુ જૂનો છે, પણ હાલની અંદર જે જલસે નળની અંદર કામગીરી ચાલુ હતી, પીસીસી કરવાની, ભૂંગળા નાખ્યા, એમાં બહુ શેમ્બુરું એણે બોરી દીધી છે। એ શેમ્બુરું બોરી એના હિસાબે સોસાયટીની અંદર પાણી નીકળ્યા બહાર, અને કોઈ ધ્યાન નથી દેતું। અંદર પાણીનો ડેટકો મેકીન તળાવમાં પાણી નાખવામાં આવ્યું માનસરોવરમાં, અને હાલમાં જ ચાલુ છે। 15 દિવસથી પાણી એમાં નખાય છે। એના હિસાબે રોગચાળો ફાટે। શું તમારી માગણી છે? શું તાત્કાલિક એનો નિવારણો આવે, રોગચાળો ફાટે તે પહેલાં, અને જેને લીગલી કામ કરવાનું છે એને કરવાની જરૂર છે, ને એની જગ્યાએ નગરપાલિકા કરે છે। નગરપાલિકા અને જળસે નળની યોજનાવાળા મિલીભગતમાં કરે છે, ખબર પડતી નથી। મારું નામ બોરીચા મહેશ છે। મારો હોદ્દો છે લાઠી નગરપાલિકા સદસ્ય છું। તકલીફ એ છે કે આપણે આ 15 દિવસથી માનસરોવરમાં આપણે ગટરોનું પાણી જાય છે। જે પાણી આપણે ગામના તળ માટે જાય છે, કોઈના બોરમાં જાય છે પાણી, એટલે એ પાણીથી ગામને નુકસાન થાય છે। આરોગ્ય સાથે ગામના આરોગ્યમાં ફેરફાર થાય છે, આરોગ્ય વધે છે। શૌચાલયનું પાણી કેવું જાય છે એમાં? હા, શૌચાલય એટલે બધું ત્યાં માનો કે ભૂગર્ભ ગટર છે, એમાં તો આપણે શૌચાલય, ટોયલેટ બધું એમાં જ આવે છે ને। એટલે તમામ પાણી સરોવરમાં ઠલવવામાં આવે છે? સરોવરમાં એ માટે અત્યારે ઠલવવામાં આવે છે કે માનો કે વિસ્તારમાં કોઈ લોકોને તકલીફ ન પડે। બીજું તો એ છે કે માનો કે વોર્ડવાઇઝ સભ્યો હોય બધા કોઈ, એટલે એને તો ફરિયાદો આવતી રહે, એટલે તકલીફો ન રહે, એટલે એને તો બહાર પાણીનો ગમે ત્યાં નિકાલ કરવો પડે, એટલે પાલિકા એનો નિકાલ હાલમાં સરોવરમાં કરે છે। શા કારણે આ તકલીફ થઈ? તકલીફ એ કારણે થઈ છે કે જ્યાં ત્યાં આપણે હાલમાં નલ સે જલ યોજનાનું કામ ચાલુ છે, તો એ જ્યાં ત્યાં એમના ભૂંગળા નાખે છે, તો હાલમાં એના હિસાબે જ્યાં ત્યાં આપણે પાઇપો અને આપણી ચેમ્બર્સો જે હોય પાણી ઓલી ભૂગર્ભ ગટરોની, એ બુરાઈ ગઈ છે, અને ત્યાં એ બધી બ્લોક થઈ ગયેલી છે। એના હિસાબે હાલમાં સરોવરમાં પાણી ઠાલવવું પડે।